માર્જિનની જગ્યા કવર કરીને કરાતા ગેરકાયદેસર દબાણો પર હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને આથી જ શહેરના દરેક ઝોનમાં આ પ્રકારના બાંધકામો તોડવામાં આવી રહ્યા છે। રિંગ રોડ પર આવેલ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારોમાં પણ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। શહેરના રિંગ રોડ પર આવેલ ટેક્સટાઇલ માર્કેટના ગેરકાયદેસર દબાણો અને બાંધકામો પર સુરત મહાનગરપાલિકાનું બુધવારે બુલડોઝર ફરી વળ્યું હતું। રિંગ રોડ પર આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટ સહિતની માર્કેટો કે જ્યાં ગેરકાયદેસર રીતે પતરાના શેડ દિવાલો કરીને દબાણો કરવામાં આવ્યા હતા તે તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી હતી। અહીં માર્કેટો દ્વારા માર્જિનની જગ્યાઓનો ઉપયોગ કરીને કેબિનો જાહેરાતના પાટિયા લગાવવા માટે બાંધકામો કરવામાં આવ્યા હતા। સુરત મહાનગરપાલિકાની શહેર વિકાસ ખાતાની અને દબાણ ખાતાની ટીમ બુધવારે અહીં ત્રાટકી હતી અને કોઈની પણ શરમ રાખ્યા વિના ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા હતા। રિંગ રોડ પર જ આવેલ આ માર્કેટો દ્વારા માર્જિન કવર કરી ટ્રાફિક ભારણની સ્થિતિ દુષ્કર બનતી જતી હોય મનપા દ્વારા આ કામગીરી કરવામાં આવી હોવાનું મનપા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે।